નમસ્કાર સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ ઉપર। 2 મહિના પહેલા પણ આ જ પગાર બાબત હડતાલ કરેલ પણ હજુ યોગ્ય નિરાકરણ નથી આવતું। વેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિક બસોના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા। છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવાયો નથી। પગાર ચૂકવાય નહીં ત્યાં સુધી હડતાળ રહેશે। વેસ્તાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। શહેરના માહાલ અમુક રૂટ ઉપર ઇલેક્ટ્રિક બસ દોડે છે, જેમાં લોકો મુસાફરી કરી નોકરી ધંધાએ જતા હોય છે। ઇલેક્ટ્રિક બસ વાતાવરણના પ્રદૂષણ કંટ્રોલમાં પણ ખૂબ ઉપયોગી છે। શહેરની જનતાને હડતાળના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો। મારું નામ વાજીદ હુસૈન ગુલામ હુસૈન મણિયાર, મેં અમદાવાદથી છે સાહેબ। અમારી એ માંગ છે કે આ 2 મહિના પહેલા બી હડતાલ થઈ હતી ને આ જ મુદ્દો હતો અમારો પગારનો। પગાર અમારો 1 થી 10 ની અંદર થઈ જવો જોઈએ। આજે 11 તારીખ, 2 મહિના પહેલા બી આ લોકોએ 15-20 તારીખ કરી નાખી, 22 તારીખ કરી નાખી હતી। પીએફ નું પીએસઆઈ નું અમારું એ જ ઇસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર, એ બી 6 મહિનાથી અમારું પીએફ કપાય છે। 1 જ મહિનાનું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં, પીએફ માં જોયું તો અમે લોકો